હાલો મિત્રો, અમે આજે અહીંયા અમે બધા મિત્રો આજે અહીંયા આવ્યા હી અનોખી જગ્યાએ. હવે અમે મામાદેવના મંદિરે જાય છીએ. મહાદેવનો મંદિર છે ત્યાં, એટલે અમે એ તમને બતાવી જાય છીએ. અને આ છે અમારો કાળુ ડોન, જો હાથમાં પકડ્યું છે. આ અમારો ધમો. ઓય અહીંયા વાહે જો. શું કહેવા માંગો તમે? एक कोई तो नहीं डोफा। ओए आप देख सकते हो ग्रीन यहाँ पे अबला गाइस, भैंस और गाय है, आप देख सकते हो। ओए ओए એમાં તમે શું કહેવા માંગો છો? અમે કાંઈ કહેવા નથી માંગતા, તો તમે લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરી દો અને શેર તમે શું કહેવા માંગો છો? આવા જ વિડિયો જોવા માટે ચેનલ લાઈક વધારજો. કરજો. તમારી દયાથી અમારી ચેનલ આવી છે. તમે શું કહેવા માંગો પ્રતિકભાઈ? લાઈક. બીજું શું હોય, આપણે મંદિરે જઈએ ને મોજ કરશે, આપણે હું વિડિયો તમે બનાવીએ. શું કહેવા માંગો? નહીં લાઈક છે ને સબસ્ક્રાઇબ કરવાનું કહું. એટલે હવે બધા લોકો હવે બધાય લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને અમારી ચેનલને આગળ વધારજો. આ રિપોર્ટર કઈક કે લાવો. તમે શું રિપોર્ટર. તમે શું કહેવા માંગો? લાલા છનેડા. હા જાઓ. એ સનેડા તું છો જ નહીં કા? બતાવી દે. હા, મંદિર છે મામાદેવનું. તમે જોયું હોય બતાવી. અલા હાલો અમે જાય છીએ હવે આગળ જોવા કે અમે ઓલી સાઈડ કેમ જાય. અમારે ઓલી બાજુથી તમને મહાદેવના મંદિરે જવું છે. અમારે ઓલી સાઈડથી તમને બતાવી કે મહાદેવનું મંદિર એનો રસ્તો ક્યાંથી છે તો જોઈ રહી. તો ચાલુ હોય તો ત્યાંથી જાય, નકર ત્યાં પાણી છે તો નહીં જવાય. હાલો મિત્રો, અત્યારે અમે અહીંયા આવ્યા છીએ, અહીંયા પુલિયા ડેમે જોઈ શકો છો કમળ, જોઈ શકો. મસ્તીનો કમળ અને ઓલા ભાઈને મળ્યું છે મોરનું પીછું, જોઈ શકો છો તમે મિત્રો. और वहाँ पे आपको जो मकान दिख रहे हैं वहाँ पे भूत बंगला है, जो कि आपको अगर आपको देखना है तो आप लाइक में कमेंट करिएगा, जो कि आपको बताएंगे, हम वो दिखाने ले जाएंगे गाइस. और ये धमा है जो कि फ्री फायर बहुत अच्छा नहीं खेल पाता. તો અમે ઓલી પુલની ઓલી હમેની બાજુએ જાય તો તમને વ્લોગ વિડીયો ચાલુ કરીને બતાવી તમને. देखो तो ये फ्री फायर खेल रहा है गाइस. ગેમમાં ગાય કોઈ ગઈ છે. જો ગેમમાં ગાય કોઈ ગઈ છે. આ તો દેખાય મારો. તો અમે અત્યારે ડેમે પહોંચી ગયા છીએ અને અમે હવે તમને ડેમ બતાવીશું. આ ડેમનો બોટ. હજુ અહીંયા પગ નો થયો જોઈ લે. તમારે જોવાય. બીજું કઈ થાય ને એટલે આમ આપણે એવું લાગે કે આપણે મારા
બધા ડેમે આવ્યા હતા તો હવે થાકી ગયા હી તો બેહી ગયા હી જોઉં હવે અમે ઘડીક વાર પછી ઘરે જાઉં એટલે પછી જાય ત્યારે વિડીયો ચાલુ કરે